હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિબેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમને અત્યારે થંબનેલ ઉપર દેખાતું હશે કે ધોરણ 9 થી 12ની જે એક્ઝામની તારીખો છે તે જાહેર કરવામાં આવી છે, બરાબર. તો જીએસઈબીએ કાલે જ પરિપત્ર બહાર પાડે છે કે આટલી રજાઓ, આટલા દિવસે પેપરો અને એવું બધું હશે, બરાબર. તો સંપૂર્ણ ટાઈમ ટેબલ છે તમને સમજાવી દેવામાં આવશે. એની અંદર જે પણ રજાઓ છે બધું તમને સમજાવી દેવામાં આવશે. કેટલા દિવસ તમારે ભણવાનું છે, ક્યારે ઉનાળુ વેકેશન, ક્યારે દિવાળી વેકેશન, બધી જાણકારી તમને આપવામાં આવશે. ધોરણ 9 થી 12ની સમગ્ર માહિતી આપવામાં આવશે. તો વિડીયોને શરૂ કરતા પહેલાં જે વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લે અને વિડીયોને લાઇક કરવાનું ભૂલે નહીં. એન્ડ સુધી વિડીયો જોજો તો જ તમને બધું સમજાશે. હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો સ્ક્રીન ઉપર છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2024-25 જાહેર થયું. તો આની અંદર લખ્યું છે કે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા. તો પૂરક પરીક્ષા કઈ હતી? તો કે રિપીટરની જે પરીક્ષા કહેવાય એ પૂરક પરીક્ષા. તો તારીખ 24/6/2024 ને 6/7/2024 સુધી લેવાની, બરાબર. ત્યારબાદ હવે મેઇન ચાલુ થાય છે, મેઇન સત્ર ચાલુ થાય છે. પ્રથમ પરીક્ષા તમારી છે ધોરણ 9 થી 12 તમામ પ્રવાહની. એની અંદર સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણે આવી ગયું. પછી ઉત્તર બુનિયાદીને જે બધું બીજું હોય છે એ પણ આવી ગયું, બરાબર. તો એની પરીક્ષા 14/10/2024 થી 23/10/2024 સુધી હશે, બરાબર. તો પહેલી પરીક્ષા, પહેલા સત્રની જે પરીક્ષા હશે એ આ તારીખો સુધીમાં રહેશે. એ 24/10/2024 થી 23/10/2024 આટલા દિવસોની રહેશે. ત્યારબાદ પ્રિલિમ પરીક્ષા. પ્રિલિમ પરીક્ષા એટલે જે બીજી પરીક્ષા તમે કહો છો એ ચાલે, દ્વિતીય પરીક્ષા. તો એ ધોરણ 9 થી 12ની છે, તમામ પ્રવાહ માટેની માન્ય રહેશે. એ 20/1/2025 થી 28/1/2025 સુધી રહેશે. એટલે આ અઠવાડિયામાં પતાવી દેવામાં આવશે, બરાબર. ત્યારબાદ પ્રખરતા શોધ કસોટી. તો એ 30/1/2025 થી ધોરણ 9 માટે જ હોય છે, બરાબર. ત્યારબાદ છે કે બોર્ડના વિષયની શાળાકીય કક્ષાએ પ્રાયોગિક પરીક્ષા. તો પ્રાયોગિક પરીક્ષા એટલે પ્રેક્ટિકલ પરીક્ષા. આ જે પ્રેક્ટિકલ પરીક્ષા છે એ કઈ તારીખ સુધીમાં લેવાશે? તો એનું લિસ્ટ તમને આપેલું છે કે ધોરણ 10 અને 12 તમામ પ્રવાહ, બરાબર. તો ધોરણ 10 અને 12ની જે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની હોય તો એની તારીખ છે કે 6/2/2025 થી 14/2/2025. એટલે આનો સમયગાળો પણ અઠવાડિયા જેવો આપ્યો છે, તારીખ 6 થી 14 સુધી, બરાબર, ફેબ્રુઆરીમાં. ત્યારબાદ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા. તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના કે તમારી જે બોર્ડની પરીક્ષા હતી એ 2024 કરતાં 2025 થી વહેલા લેવાશે. એટલે કે 2024માં 11 તારીખે શરૂ થઈ હતી, પણ હવે 15 દિવસ પહેલા એટલે કે 27/2 લેવાશે, બરાબર. એટલે તમારી જોડે સમય ખૂબ જ ઓછો છે, બરાબર. તો 27/2/2025 થી 13/3/2025 સુધી લેવાશે. એટલે તમને 15 દિવસનો તો સમય મળે જ છે, બરાબર. તો આ સમયગાળામાં પરીક્ષા હશે, પરંતુ પરીક્ષા વહેલા લેવામાં આવશે. ત્યારબાદ છે કે શાળાકીય વાર્ષિક પરીક્ષા. તો ધોરણ 9 અને 11 માટે 7/4/2025 થી 19/4/2025 સુધીમાં લેવાશે, બરાબર. તો આ તમને લિસ્ટ આપી દીધું છે કે ધોરણ 9 માટેની અને ધોરણ 9 અને 11 માટેની અને 10 અને 12 માટેની, બરાબર. ટોટલ તમને માહિતી આપી દીધી છે. ત્યારબાદ અમુક સૂચનાઓ છે એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. તો સ્ક્રીનમાં તમે સૂચનાઓ જોઈ શકો છો કે ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે, બરાબર. તો પહેલી સૂચના એ છે કે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. તો આનો મતલબ એવો કે તમારું જે આખા વર્ષનું જે હશે સંપૂર્ણ અભ્યાસક્રમ લેવામાં આવશે. ત્યારબાદ છે કે બીજી સૂચના, તો કે ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે એટલે કે જે તમારી પહેલી પરીક્ષા લેવામાં આવશે 10મા મહિનામાં, તો તે પરીક્ષા જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે, બરાબર. એટલે આમ જોવા જાઓ તો તમારું પહેલું સત્ર આવી ગયું, બરાબર. ધોરણ 10 અને 11માં એવું હોતું નથી કે પહેલું સત્ર અને બીજું સત્ર, પણ
આની અંદર આવશે ધોરણ 9 થી 11 માટે. અમુક જે ચેપ્ટર આવે છે, ધારો કે ધોરણ 11 અને 12 માં અકાઉન્ટ અને સ્ટેટ બંનેની ચોપડી હોય છે, બંનેમાં અલગ અલગ ભાગ આપેલા હોય છે. તો આ જે જૂનથી સપ્ટેમ્બર છે તો એની અંદર પહેલી ચોપડી હશે અને બીજા ભાગમાં બીજી ચોપડી હશે, એ જ રીતે બરાબર. ત્યારબાદ છે કે ત્રીજી સૂચના, ધોરણ 10 અને 12 ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. એટલે કે ધોરણ 10 અને 12 ની જે પરીક્ષા લેવામાં આવશે બીજી, એમાં સંપૂર્ણ એટલે પહેલી પરીક્ષાનો અભ્યાસક્રમ અને જે બીજું ભણાય હોય એના પછી એ સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. એટલે આખું તમારે ચોપડી માટે કરવાની છે. ત્યારબાદ છે કે ધોરણ 9 અને 11 ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. તો આની અંદર પણ એ રીતે કહેવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 માં છે અને પરીક્ષા આપશે એ દરેક વિદ્યાર્થીઓનો જૂનથી ડિસેમ્બર મહિનાનો, એટલે કે તમે પહેલા તો પરીક્ષા આપી જ હતી જૂનથી સપ્ટેમ્બરના અભ્યાસક્રમની, ત્યારબાદ જે તમે ભણ્યા છો એ અને આગળનું બધાની પરીક્ષા હશે, બરાબર. તો કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદ છે કે પાંચમું, ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 થી 11 એટલે કે 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. એટલે કે જે પણ છેલ્લે પરીક્ષા ફાઇનલ પરીક્ષા લેવામાં આવશે એ સંપૂર્ણ અભ્યાસક્રમની હશે. એટલે આ જે 5 સૂચનાઓ છે એ તમને પહેલેથી જાણ છે, બરાબર. ત્યારબાદ છે કે આ આપણે આગળ જણાવ્યું એ, બરાબર. ત્યારબાદ જે રજાઓનો કાર્યક્રમ છે એનો આપણે પીડીએફ જ આપી દઈશું કે દરેક વિદ્યાર્થીઓ શાંતિથી પોતાની રીતે જોઈ શકે, બરાબર. તો જે મેઇન વસ્તુ છે એ તમને સમજાવી દીધી છે અને કઈ પરીક્ષા કયા દિવસે લેવાશે એનો પણ એક કાર્યક્રમ સરકાર બહાર પાડશે. તો એ પણ આપણે તમને જણાવી દઈશું. પણ પહેલા આટલું તમે નક્કી કરી લો કે આ કેલેન્ડર છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર, એટલે આખું વર્ષ આ કેલેન્ડર મુજબ ચાલશે, બરાબર. તો તમને આ બધું આજે સમજાવી દીધું છે. જો કોઈ વિદ્યાર્થીઓને ન સમજાયું હોય તો દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી શકે છે અને કોમેન્ટ ના કરવી હોય તો તમે પર્સનલી મેસેજ કરી શકો છો. અને હજુ પણ કોઈ વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ના આપવા માંગતા હોય, ગ્રુપમાં જોડાવા ના માંગતા હોય તો એ અમારી ડિપેક્સ એજ્યુકેશન છે એને ફોલો કરી શકે છે. ઇન્સ્ટાગ્રામમાં અને ટેલિગ્રામ ચેનલ પણ છે. તો બરાબર, બધી જગ્યાએ ફોલો કરી રાખજો તો તમને દરેક નોટિફિકેશન પીડીએફ મટીરિયલ બધું ઉપયોગમાં આવશે જ. તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. આનો પીડીએફ મટીરિયલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે અને વોટ્સએપમાં પણ મૂકવામાં આવશે. તો વોટ્સએપમાં જલ્દીથી જલ્દી જોઈન થઈ જજો તો તમને વોટ્સએપમાં મળી રહે, બાકી તમને ટેલિગ્રામમાં જોવા મળી જશે, બરાબર. તો તમારો વિડીયો જોવા બદલ આભાર. મળે આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બેસ્ટ ઓફ લક, જય હિન્દ, જય ભારત.